गुरु महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 28 આપણે આવ્યા છે। वर्णन कराए मुझ पे फके सब अपने अंग, सो विद विद विवेक सो सो गाया दिल रूह संग। वर्णन कराए मुझ पे મહામતીજી બતાવી રહ્યા છે ખેલે શ્રી મહામતી દિખલાવસી ઇન્દ્રાવતી। તો એ બતાવી રહ્યા છે કે ફકે સબ અપને અંગ। શું વર્ણન કરાયું કે રાજી મહારાજના એકે એક અંગનું વર્ણન કરાયું। મહામતી કહી રહ્યા છે કે મારાથી એકે એક અંગનું વર્ણન કરાવ્યું, આખા પરમધામનું વર્ણન કરાયું, મારા એકે એક અંગનું વર્ણન કરાવ્યું। સો વિદ વિદ વિવેક સો વિદ વિદ વિવેક સો ગાયા દિલ રૂસંગ। કે જે આ બધું વર્ણન કરાયું મારાથી, તો કે મેં અને રૂહ બંને જણા। અહીંયા આગળ ઘણો પછી બતાવું છું કે શું તફાવત છે। કે મેં અને દિલ બંને જણે એટલે કહેવાનો મતલબ મેં અને દિલ જે થયું, રૂહ એટલે દિલ, મેં એટલે અંતસ્કરણ, એટલે મેં અને દિલ રૂહ બંને સાથે આ બધું જ વર્ણન કર્યું એમ કે છે। ધામ ધનીના એકે એક અંગનું વર્ણન કર્યું, એટલે અંતસ્કરણે અને રૂહે એટલે અંતસ્કરણ અને દિલ બંને, એટલે કે જે સો ગાયા દિલ રૂહ સંગ। આગળ શું કહ્યું કે મારાથી આ વર્ણન કરાવ્યું। તો પ્રશ્ન એ થાય કે અંતસ્કરણ વર્ણન કરી શકે ખરું? પ્રશ્ન થાય અને થવો જોઈએ। તો અંતસ્કરણ છે એ જો દિલની સંગત કરે તો એ અંતસ્કરણ નથી। પછી એ અંતસ્કરણ છે એ અંતસ્કરણ રહેતું નથી, કારણ કે દિલની સંગત કરી છે। એટલે કહેવાનો મતલબ કે અહીંયા સંસારનું ઉદાહરણ કે આપણે કોઈની સાથે દિલથી વાતો કરતા હોઈએ તો ભલે અંતસ્કરણ રહ્યું, પણ એ અંતસ્કરણ નથી રહેતું, દિલથી તમે કહી રહ્યા છો। એટલે આ બધું જાહેર કરી દીધું એમ કે છે, આ બધું બતાવી દીધું, જાહેર કરી દીધું। અને છઠ્ઠા દિવસની લીલાની અંદર તમે જુઓ, છઠ્ઠા દિવસની લીલાની અંદર જુઓ તો સ્વામી પ્રાણનાથજી, મહામતીજી અને રૂહો સુંદર સાથ આ બધું જ જાહેર કરી રહ્યા છે। આ પણ તમે લઈ શકો કે સો વિદ વિદ વિવેક સો ગાયા દિલ રૂહ સંગ, સો ગાયા દિલ રૂહ સંગ। તો રૂહો અને પાછું કોણ કે દિલ સંગ। તો કોના સંગે? કોણ તે બતાવી રહ્યું છે? વર્ણન કોણ રહ્યું છે? મહામતી કરી રહ્યા છે।
એટલે કે છે હું મહામતી અને રૂહો સુંદર સાથ આ બધું જ બતાવી રહ્યા છે, જાહેર કરી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર જુઓ, હવે પાંચમા દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા આગળ ધનીએ બતાવ્યું, આગળ ધનીએ બતાવ્યું હતું. આ ચોપાઈ એટલા માટે કહી રહ્યો છું, બધા સુંદર સાથ આ ચોપાઈને વારે ઘડીએ કહી રહ્યા છે, બતાવી રહ્યા છે, પણ એને સમજતા નથી. એ ચોપાઈ છે ન શીખે ન શીખાય ન સોબતે, એ ધનીની મહેરથી આવે છે. આખી ચોપાઈ ખબર નથી કે જ્યાં વર્ણન કરી રહ્યા છે આપણે, ધની જે આપણને નીંદ આપી રહ્યા છે કે બોલી ન શકાય એક શબ્દ કે, એ તો ધનીની મહેર હોય તો જ બોલાય. ધનીની મહેર હોય તો જ બોલાય, નહીં તો શક્ય નથી. એ ચોથા દિવસની લીલાની અંદર સાચી વાત છે, પાંચમા દિવસની લીલાની અંદર સાચી વાત છે, પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર જો આનું આ વિચારો તો એ વાત ખોટી છે. કે ધનીની મહેર તો એકે એક સુંદર સાથ પર છે. પાંચમા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને લીલા થતી હતી, ચોથા દિવસની અંદર એક તનની અંદર બેસીને લીલા કરી, તો ન થઈ શકે. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર તો ધનીએ કહી દીધું કે મેરા અર્સ્તિન નોમી, તો ધનીની મહેર તો આપણી પર છે ને છે, આમાં કોઈ સંશય નથી. એ મહામતી બતાવી રહ્યા છે કે હું અને રૂહો મીન્સ સુંદર સાથ આ બધું જ જાહેર કરશે. સો ગાયા દિલ રૂહ સંગ, સો ગાયા રૂહ દિલ સંગ. જો જોરા હોય ઇશ્ક કા તો નિકસે ના મુખદમ, સો ગાય કે ઇશ્ક ગુમાવ્યા જોરા કરાયા ઇલમ. સો જોરા હોય ઇશ્ક કા, જો આપણને ઇલમ મળી ગયો હોય તને ગા ગા કરીએ, પણ જો આપણને ઇશ્ક મળી ગયો હોય તો આ મુખમાંથી એક શબ્દ પણ ન આવે, એક શબ્દ પણ ન નીકળી શકે. હવે આપણને શું મળ્યું છે જાતે વિચારવાનું, આપણને શું મળ્યું છે એ જાતે વિચારવાનું કે આપણને જો જોરા હોય ઇશ્ક કા, જો ઇશ્ક આપણને મળ્યો હોય તો નિકસે ના મુખદમ, એક શબ્દ પણ એક લવ પણ ન નીકળી શકે મુખમાંથી. ધની સાથે તમે ઇશ્ક કરો તે પછી આ બધી વાતો કરો, પણ થયું શું? સો ગાય કે ઇશ્ક ગુમાવ્યા, સો ગાય કે ઇશ્ક ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. વાણીને વિરામ કેમ આપવાનો, એની પાછળનું કારણ શું છે તો અનુભવની અંદર આવશે. સો ગાય કે ઇશ્ક ગુમાવ્યા, આ ગઈ ગઈ અને આપણે ઇશ્ક ગુમાવી દીધો, ગુમાવીને બેઠા છીએ. અને શું થયું પાછું? એ ગુમાવી તો બેઠા છે અને ઇલમ પર, ઇલમને વળગીને બેસી રહ્યા આપણે. જોરા કરાયા ઇલમ, જોરા કરાયા ઇલમ. એટલે બતાવી તો આપણે રહ્યા છીએ, આપણે બતાવી તો રહ્યા છીએ, પણ આની અંદર આપણે ઇશ્ક ગુમાવીને બેઠેલા છીએ. આગળ એક સરસ ચોપાઈ આવી ગઈ કે ગઈ ગઈને આપણું દિલ પથ્થર જેવું થઈ ગયું, આપણું દિલ પથ્થર જેવું થઈ ગયું અને એના લીધે આપણે ઇશ્ક ગુમાવ્યો. સો ગાય ગાય હુઆ દિલ સખત, મૂલ ઇશ્ક ગયા ભૂલાએ, મન ચિત બુદ્ધ અહંકારે, ગુજ અર્શ કયા બનાએ. એક આ ચોપાઈ છે.
કે ગઈ ગઈને આપણું દિલ પથ્થર જેવું થઈ ગયું અને આપણે ઈશ્ક ગુમાવીને બેઠા છે. તો હવે આપણે કરવાનું શું? કે ભાઈ વીર છે, વીરને ગઈ ગઈને આપણે કરીશું શું? વીરને વાઘોડીને કરીશું શું? ઇલમ દિયા યાહી વાસ્તે. ઇલમ આપણને શા માટે આપ્યો અને આપણે શું કરી રહ્યા છીએ? ઇલમ આપણને શા માટે આપ્યો અને આપણે શું કરી રહ્યા છીએ? દિલથી વિચારવાનું. એટલે ઇલમ દિયા યાહી વાસ્તે કહું જરા ન રહી સક અવ્વલ સે આજ લગ એસા કરાયા હક. કે ઇલમ આપણને આપ્યો છે તો ઇલમ આપવાનું પાછળનું કારણ શું છે? કે આપણે બેસક થઈ જઈએ, કોઈ પણ પ્રકારનો સંશય ન રહે. હવે જો આપણને કોઈ પણ પ્રકારનો સંશય ન રહે તો આપણે આપણા મૂળ સ્થિતિની અંદર પાછા આવી જઈએ. આપણા જે વાહિદત અને ઇશ્કના જે લક્ષણ છે, મૂળ સ્વરૂપની અંદર પાછા આવી જઈએ આપણે. તો એ મૂળ સ્વરૂપની અંદર પાછા આવતા નથી અને આ ઇલમની અંદર આપણે પરવાઈ રહ્યા છીએ અને ઇલમની અંદર ભરવાઈ રહ્યા છે એને કારણે આપણે ઇશ્ક ગુમાવીને બેઠા છીએ. ઇલમ આપણને એટલા માટે આપ્યો કે આ બ્રહ્માંડની અંદર આવ્યા. અહીંયા પારબ્રહ્મ પરમાત્માને કોઈ ઓળખતું નથી. આપણે કોણ છે એની પણ સુધ નથી આપણને. આપણા ધણી ક્યાં છે આની પણ સમજ નથી. આપણું ઘર ક્યાં છે આની પણ સુધ નથી. તો ધણીએ બધું જ આપી દીધું. આપ્યા પછી આપણને બેસક પણ કર્યા. આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. હવે જો બેસક કર્યા હોય આપણને તો આપણે પાછા જઈએ, પણ એ પાછું જવું નથી. બધી સમજ પડી ગઈ તો ભાઈ પાછા જઈએ કે ન જઈએ? તો પાછા જતા નથી આપણે. આપણો જે ઈશ્ક છે એ ઈશ્ક આપણે ધનીને જે સાથેનો ઈશ્ક છે એ ઈશ્ક કરતા નથી અને ક્યાં કરીને બેઠા છે? નાના નાના બ્રહ્માંડમાં કરીને બેઠેલા છે. અને આ મોટામાં મોટી હસ્તી છે. અવ્વલ સે આજ લગે એસા કરાયા હક. કે ધની જે છે અવ્વલ મીન્સ પરમધામથી કે અત્યાર સુધી ધની આ બધું કરાવી રહ્યા છે આપણને. પણ આ જે કરાવી રહ્યા છે એની પાછળનો ધનીનો જે હેતુ શું છે જો એ આપણને સમજાય, હક્કે દિલ કી બારીકિયા, કે શા માટે ધની આ કરી રહ્યા છે, જો એ આપણને સમજાય તો હવે તો કે એમાં પણ સંશય નથી રહ્યો. એ પણ સમજાઈ ગયું કે ધનીએ આપણને ઈશ્કની લજ્જત આપવા માટે આ ખેલ કર્યો છે. એ પણ શુદ્ધ પડી ગઈ અને છતાં પણ આપણી દ્રષ્ટિ અહીંયા છે. આપણે મૂળ સ્વરૂપની અંદર આવતા નથી. એ મોટામાં મોટી આપણી હસ્તી છે. इश्क हमसे ज्यादा किया दिया धुनी को सुख कायम वचन गवाए हम पे जो हेम सकी दायम. ધનીએ શું કર્યું કે ઇશ્ક હમસે જ્યાદા કિયા. પરમધામની અંદર તો આપણે ઇશ્કનો દાવો કર્યો હતો કે આશિકનો દાવો કર્યો, તમારા કરતા અમારો ઇશ્ક વધારે છે. અહીંયા આયા પછી આપણને સમજ પડી, અહીંયા આવ્યા પછી આપણને શુદ્ધ પડી તો આશિક તો ધની જ છે. આશિક તો ધની છે. આપણે માસુક છે. આપણે માસુક થઈને બેસી રહ્યા છીએ. નહીતર આશિક અને માસુક બંને ઓતપ્રોત હોવા જોઈએ. ઓતપ્રોત. અને એ જ્યારે દિલ સાથે આપણે ઓતપ્રોત, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઓતપ્રોત થઈ જાય તો ધનીના દિલ સાથે ઓતપ્રોત થઈ જશે. કોઈ સંશય નથી. ત્યારે આશિક અને માસુક, કોઈક વાર ધની આશિક છે, આપણે માસુક છે, આપણે આશિક બને ત્યારે ધની માસુક.
આ રીતે આશિક અને માસુક બંને ઉત્પુત થઈ જાય. પણ કે અમારા કરતા ઈશ્ક વધારે એમણે આપ્યો આપણને, એટલે કે ઈશ્ક હમસે જ્યાદા કિયા. આની શુદ્ધ ક્યાંથી પડી આપણને? તો આ ઇલમથી પડી. ઈશ્ક હમસે જ્યાદા કિયા. હવે બધું સમજાય છે કે ભાઈ આપણે માગતો તો માગી બેઠા, પણ એ માગી બેઠા એની પરમધામની વાત છે. આપણે માગતો માગી બેઠા, આપણે ઈશ્ક બધું કરી બેઠા, પણ એ બતાવવા માટે, એ સમજાવવા માટે ધનીએ કેટલો મોટો પ્લાન કર્યો છે. જુઓ, વિચારો દિલથી. આ બ્રહ્માંડ બનાવ્યું, બ્રહ્માંડનું સર્જન કર્યું. નહીં તો પેલા ન થા ઈશ્વર, ના થા મૂળ પ્રકૃતિ, તા બિનકી કહું આપા બીતી. એમાં શું છે? જો શા માટે બ્રહ્માંડ બનાવ્યું અને એની અંદર આપણને ઉતાર્યા, આ સમજાવવા માટે. ને એ વગર તો આપણે માનવાના ન હતા. એટલે કે જે ઈશ્ક હમસે જ્યાદા કિયા, દિયા દુનિ કો સુખ કાયમ. ઈશ્ક આપણાથી ધનીએ વધારે કર્યો, આટલું પૂરતું નથી. આ બધું બતાવ્યું, આપણને પરમધામ પાછા લઈ ગયા અને આ બ્રહ્માંડને અખંડ બહિષ્ઠી આપી. અખંડ બહિષ્ઠી યાદગીરી માટે. આપણે કંઈક જ્યારે જઈએ છીએ તો યાદગીરી માટે કરીએ છીએ શું? યાદગીરી માટે કરીએ છીએ શું? કે ત્યાં કોઈ પથ્થર હોય તો આપણું નામ લખી રાખીએ, કોતરી નાખીએ અથવા લખીએ નામ, અથવા પિક્ચર પાડી લઈએ આપણે અને પછી આપણે નવરા બેઠા હોય તો એ જોઈએ. એ યાદગીરી છે. એમ આ પણ આ બ્રહ્માંડને પણ અખંડ કર્યું. યાદગીરી માટે શોનું? કે અક્ષર બ્રહ્મ આ બ્રહ્માંડ અખંડ કરી રહ્યું છે. રાજી મહારાજનું સત સ્વરૂપ છે, એને અખંડ કરી રહ્યું છે. કારણ કે અહીંયા આગળ બ્રહ્મલીલા થઈ. એટલે વ્રજ, રાસ અને જાગણી, આ ત્રણ બ્રહ્માંડ અખંડ કર્યા. આવા કઈ થવાના નથી અને થશે પણ. વચન ગવાય હમ પે જો હેમ સગી દાયમ. કે આ જે વાણી છે, આ જે તારતમ વાણી છે, એનો પ્રચાર પ્રસાર કરાયો મારાથી. એટલે કે જે વચન ગવાય હમ પે, મોમીનો ઠેર ઠેર જાહેર કરી રહ્યા છે. શા માટે જાહેર કરી રહ્યા છે? પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરે, સત્યનું જ્ઞાન, સત્યનો માર્ગ બતાવવા માટે. જે અંધકારની અંદર ફસાઈ ગયા છે, આ દુનિયા અંધકારની અંદર ચાલી રહી છે. દુનિયાની વાત છોડો, આપણે પણ અંધકારમાં ચાલી રહ્યા છીએ. આપણે જાગૃત છે કે અંધકારની અંદર છે, નિંદમાં છે? આપણે જાગૃત છે કે નિંદમાં છે? પ્રશ્ન એક પૂછો, જાતે આપણે દિલમાં જાતે આ પ્રશ્ન પૂછો. તો આપણે નિંદમાં છે, જાગૃત નથી. કેમ નિંદમાં છે? હવે આપણને આટલો બધો ઇલમ મળ્યો, બેસક ઇલમ મળ્યો, આમાં કોઈ સંશય નથી રહ્યો, અને છતાં પણ આપણે નિંદમાં છે. એની પાછળનું કારણ, કે ખબર છે કે આ સપનિક છે, આ મિથ્યા બ્રહ્માંડ છે, અને છતાં પણ આપણે છોડતા નથી. તો એ નિંદ નથી તો બીજું છે શું? છતાં પણ આપણે છોડતા નથી તો એ નિંદ નથી તો છે શું બીજું? એટલે કે જે વચન ગવાય હમ પે, વચન ગવાય હમ પે, ધનીની મહેર શું છે એ અહીંયા બતાવી રહ્યા છે પ્રકરણની, કે ધની શું શું કર્યું આપણા માટે. જો હેમ સગી દાયમ, કે જે પરમધામના જે અખંડ સુખ છે, હેમ સગી, એના અધિકારી કોણ છે? તો એના અધિકારી તો આપણે જ છીએ, કે પરમ છે. તો
તો એ સુખ ધણી આપણને અહીંયા પણ આપવા માંગે છે, આ બ્રહ્માંડની અંદર પણ આપવા માંગે છે. આપણે લેવા નથી માંગતા, આપણે લેવા નથી માંગતા, અને પછી કહી રહ્યા છે ધણી મહેર કરો, મહેર કરો, મહેર. नैन श्रवण या रसना जो अंग किए वर्णन, तीन इश्क दिखाया हक का और देखा नया बीन. नैन श्रवण या रसना, ધનના મુખારવિંદના જે છે નયનો છે, શ્રવણ છે અને જીભા છે રસના. જો અંગ કીએ વર્ણન, રાજ્ય મહારાજના આ અંગોનું આપણે વર્ણન તો કર્યું, પણ આની અંદર ધણીનો ઇશ્ક છુપાયેલો છે. ધણીના કોઈ પણ અંગની અંદર આપણે, ધણીના કોઈ પણ અંગની અંદર આપણે ડૂબાઈએ તો ત્યાં એક સરખો જ ઇશ્ક મળે છે. ધણીના ચરણારવિંદ હોય કે ધણીનું મુખારવિંદ હોય કે ધણીની આંગુલીઓ હોય, ધણીનો હાથ હોય, ધણીની ભુજા હોય, કોઈ પણ અંગની અંદર આપણે ડૂબ્યા, કનકનીના કુંડલ હોય, કાન હોય, નાક હોય, એક સરખો ઇશ્ક છે. તો કે છે તીન ઇશ્ક દિખાયા હક કા, કે ત્યાં આગળ આપણને ધની, તીન મીન્સ ત્યાં આગળ, કે રાજ્ય મહારાજનો જે ઇશ્ક છે એ ઇશ્કનો આપણે અહેસાસ કર્યો. तीन इश्क दिखाया हक का और देखा ना याबीन, આના સિવાય પછી બીજું જોવાનું શું રહ્યું બાકી? એની અંદર જો આપણે ડૂબીએ, રાજ્ય મહારાજના એક અંગની અંદર જો આપણે ડૂબીએ તો એમાંથી આપણે નીકળી ન શકીએ. આગળ આપણે જોઈ ગયા, રાજ્ય મહારાજના એક અંગની અંદર આપણે ડૂબીએ અને એ ઇશ્કની અંદર તડબોળ થઈ જાય આપણે, તો ત્યાંથી આપણને આપણી નજર ન હટે કે ત્યાંથી આપણને જવાનું મન. जो अंग देखे आखिर लग, तीन से देखे 14 तबक, और काहू न देखा कछु ये बिना हक इश्क. जो अंग देखे आखिर लग, રાજ્ય મહારાજના એક અંગની અંદર જો આપણે ડૂબ્યા હોઈએ, રાજ્ય મહારાજના એક અંગની અંદર ડૂબ્યા, તો એનાથી કે 14 તબક તમે જોઈ શકો છો. એમ 3 से देखे 14 તબક, આનો અર્થ શું થાય? 3 से देखे 14 તબક, કે રાજ્ય મહારાજનું એક અંગ આપણે જોઈ લીધું, એ ઇશ્ક પણ જોઈ લીધો ધણીનો, એમાંથી આપણે બહાર ન નીકળી શકીએ. હવે કે એનાથી આ 14 તબક જોયું, તો આ 14 તબકની દુનિયાની અંદર, આ 14 તબક્કી દુનિયાની અંદર આપણે જે કમ્પેરિઝન કરીએ, જો કમ્પેરિઝન તો શક્ય નથી, કારણ કે આ અસત છે, પેલું સત છે, પણ એ આપણને બતાવી રહ્યા છે કે 14 તબકની દુનિયાની અંદર ધણીના ઇશ્ક જેવો બીજો ઇશ્ક મેં કહે જોયો જ નહીં. એટલે કે છે 3 से देखे 14 તબક, 3 से देखे. અને આપણે અહીંયા ખોરી રહ્યા છે ધણીનો ઇશ્ક. ધણીનો ઇશ્ક છે ધણીની અંગોની અંદર, અને એના જો દીદાર થયા હોય, આપણને એનો અહેસાસ થયો હોય, તો પછી એ જે સુખ આપી રહ્યા છે એ સુખ અને આ 14 તબકનું સુખ કમ્પેરિઝન કરો આપણે, કે ભાઈ આના જેવું સુખ મને બીજે કઈ મળતું નથી. આના જેવું મીન્સ કે ધણીના અંગોની અંદર જે સુખ છે, જે ઇશ્ક છે, એના જેવો ઇશ્ક કે સુખ આ 14 બ્રહ્માંડમાં નથી. અને છતાં પણ આપણે વળગીને બેસી રહ્યા છીએ.
એટલે કે છે તિનસે દેખ્યા, જોયું, એને જોયું અને જોયા પછી સમજ પડી ના ભાઈ. એક આનું સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ કે ભાઈ આપણે શોપિંગ કરવા ગયા બજારની અંદર. લેડીઝો શોપિંગ કરવા જાય છે, એ ગયા. હવે સાડી જોઈ એમને, એક સાડી ગમી એમને, સાડી ગમી. પછી તમને ગમી એ સાડી, પછી તમને ગમે એટલી સાડીઓ બતાવે પણ તમારું દિલ છોટે નહીં. એ સાડી પર એ તમને જે ગમી હોય એ સાડી પર જ તમારી નજર જાય. તો એ ગમે એટલી સાડીઓ બતાવે, તમે અહીંયાથી લઈને બીજી દુકાને ગયા, એ પણ સાડીઓ બતાવી, પણ ના કે ના ભાઈ પેલી સાડી જેવી તો નથી. એટલે શું કરો તમે કે એ બધું બતાવો, ભાઈ આ મારે કશું જોઈતું નથી, મને તો પેલી સાડી છે. તો કહીએ કે ના કહીએ? એમ અહીંયા આગળ ધનીનો જે ઈશ્ક છે, એ ધનીનો ઈશ્ક આપણે જે જોયો હોય અંગની અંદર, અને આ 14 તબક આપણે જો જોઈએ, 14 તબક જોઈએ, તો અહીંયા આગળ જે આપણને ઈશ્ક મળી રહ્યો છે અને ધનીનો ઈશ્ક, તો આપણને તરત અહેસાસ થયો ના ભાઈ આ તો ફોક છે, આ તો મિથ્યા છે, પેલો અખંડ છે, સદા સુખદાયી છે. એટલું પણ આપણાથી શોપિંગ નથી થતું, આની પણ આપણને શુદ્ધ નથી. અને આપણે બધા પોતાને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. આટલું તો થોડું વિચારો કે ધનીનો ઈશ્ક આપણને મળ્યો છે, ધનીના સુખની અંદર આપણે તડબોળ છીએ, તો પછી આ માયાના સુખને શા માટે વળગ્યા છે? માયાના દુઃખને, સુખ તો ન કહેવાય, માયાના દુઃખને શા માટે આપણે વળગ્યા છે? જોયું, આપણે આગળ જોયું પણ જે સુખ મળે છે ધનીના ઈશ્કની અંદર, જે સુખ મળે છે એ સુખ અહીંયા મળતું નથી. અને છતાં આપણે અહીંયા વળગી રહ્યા છીએ. કેમ? એ અહીંયા એનો ઈશારો અહીંયા છે કે જો અંગ દેખે આખિર લગ, જો અંગ દેખે આખિર લગ, એની અંદર એક અંગની અંદર ધનીનો ઈશ્ક છે. આગલી ચોપાઈમાં જોયું કે નૈન શ્રવણ યા રસના જો અંગ કિए वर्णन तीन इश्क दिखाया हक का, तीन में इश्क दिखाया हक. ધનીના કોઈ પણ અંગની અંદર એક સરખો ઈશ્ક છે. તો એ જો ઈશ્ક હોય અવ્વલ સે આખિર લગે, જો આની અંદર જો આપણે ડૂબેલા હોઈએ તો એનાથી આ 14 તબકની દુનિયા આપણે જોઈ રહ્યા છીએ. આનાથી જો અંગ ઓકે, તિનસે દેખે 14 તબક, તિનસે દેખે 14 તબક. હવે એને આપણે 14 તબક જોયા કે એને વળગ્યા છે? સુંદર સાથ વિચારો, આપણે શું કરીએ છીએ? જો ખાલી આટલું કમ્પેર કર્યું હોય કે ના ભાઈ તું બધું બતાવે છે તો ખરું, પણ મને આના સિવાય ચેન નહીં પડે. તું બધી સાડીઓ તો બતાવે છે, પણ મને જે પેલી સાડી છે બસ મારું ચિત્ત આની અંદર છે. બીજું બધું તું બતાવે તો હું ખાલી જોઉં છું તો ખરી, પણ મને આમાં એકનો રસ નથી, મને તો પેલીનો જ રસ છે. એવું અહીંયા આપણે કેમ નથી કરતા કે ભાઈ આ દુનિયાની અંદર બધું જે બતાવી રહ્યા છે, બધા ઈશ્ક બતાવી રહ્યા છે, ઈશ્ક આપી રહ્યા છે, પણ ના ભાઈ આ ઈશ્કમાં પણ મને રસ નથી, મને તો તરીના ઈશ્કની અંદર જે રસ છે એમ સમજીને પણ આપણે વળગતા નથી. और काहू न देख्या कछुए, और काहू न देख्या कछुए, કે ભાઈ એમના જેવું બીજું કશું છે જ નહીં, હું શું જોઉં? એ ઈશ્કની કમ્પેરની અંદર મને ગમે એટલું બતાવો, મારું ચિત્ત ચોટતું જ નથી. એ સાડી મને ગમી, ગમે એટલી બધી સાડીઓ તમે બતાવો, મારું ચિત્ત અહીંયા ચોટતું જ નથી. આના સિવાય, એ સાડી સિવાય. એમ ધનીના અંગની અંદર જો આપણને ઈશ્કની અંદર જો આની અંદર તડબોળ થઈ ગયા હોય આપણે, તો એની અંદર જો ચિત્ત આપણું ચોટ્યું હોય તો આ બ્રહ્માંડની અંદર ચોટે ખરું. આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણી દ્રષ્ટિ છે ક્યાં? તો પછી આને જોઈ લઈએ, આ બ્રહ્માંડને જોઈ લઈએ કે ના પણ મારું ઘર અને મારા ધની સિવાય હું કઈ ન રહું. એવું કેમ?
તમે તો અહીંયા આગળ સંસારની અંદર આ બધું કરી રહ્યા છે. કોઈના ઘરે ગયા હોય કે ના ભાઈ મારો ધણી એકલો છે, ત્યાં મારા છોકરા એકલા છે, મારે ઘરે જવું પડે, ઓછો નથી કહેતા? તો અહીંયા કઈ ગયું? અહીંયા કેમ નથી કહેતા? અહીંયા આપણે કેમ નથી કહેતા વાત? એ પણ એવું ના માનશો કે એની સમજ નથી, એ પણ આપણને સમજ પડી ગઈ, છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? આપણું ચિત્ત ચોટાડીને બેઠા છીએ આપણે. અને જોઈ લો, જોવાય છો તો જોઈ લો, એને વળગશો નહીં, આપણે વળગીને બેઠા છીએ. તો શું કહે છે? ઓર કુછ ઓર કાહુ ન દેખ્યા કછુએ, કે એના સિવાય બીજું હોય એવું હોય તો તમે જુઓ ને, એની અંદર તમારું ચિત્ત ચોટે ને. પણ એવું તો કઈ છે નહીં, તો કેવી રીતે ચોટી શકે? બિના હક ઇશ્ક, ધનના ઇશ્ક જેવું આ દુનિયાની અંદર કે આ બ્રહ્માંડમાં બીજું કશું છે જ નહીં. એની ઇશ્કની કમ્પેરિઝનની અંદર 14 તબક. ધની આપણને શા માટે બતાવી રહ્યા છે? હવે ચોપાઈ તો આપણને બતાવી દઈએ કયું, પણ શા માટે બતાવી રહ્યા છે? એમની પાછળનો ધનીનો ઇન્ટેન્સ શું છે એ જુઓ. ધની કહેવા શું માંગે છે એ સમજવા પ્રયત્ન કરો. હક્કે દિલ કી બારી ક્યાં શું છે? કે તું શું વળગીને બેસી ગઈ છું? તું શું જોઈ રહી છું? કોને તું વળગી છું? એ તો તું જો, આ બધું મિથ્યા છે, આ બધું જ મિથ્યા છે. અને આ 14 લોક, સુંદર સાથ, આ બહુ મહત્વની વાત છે, ઘણી બધી વાર બતાવ્યું, પણ ફરી એકવાર જો, આ 14 લોક સાથે આપણને કોઈ લેવા દેવા નથી, આ બ્રહ્માંડ સાથે આપણને કોઈ લેવા દેવા નથી. પણ જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છો એની અંદર લેવા દેવા છે. લેવા દેવા ક્યાં છે? કે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છો, ત્યાં લેવા દેવા છે. અને ત્યાંથી આપણી દ્રષ્ટિ હટતી નથી. હવે તું કે છે એ ઇશ્કને જો અને ધનીના ઇશ્કને જો. તું કે તને ધનીના ઇશ્ક જેવો ઇશ્ક 14 તબકમાં કહીએ નહીં મળે. એક સરસ એક્ઝામ્પલ, આની અંદર થોડા અંદર જઈએ તો થોડો સરસ એક્ઝામ્પલ. સંસારની અંદર સાંભળજો સુંદર, સંસારની અંદર વાહિદતથી રહે છે પતિ પત્ની અને બાળકો, વાહિદતથી. પણ સંસારમાં પત્નીનાથી પતિનું કાર્ય ન થયું હોય, કઈક કાર્ય હોપ્યું એને ન થયું હોય, તો સાંજે આવીને બોમ્બાર્ડિંગ શરૂ થાય કે ના થાય? ઇશ્ક ક્યાં ગતો રહ્યો? કે એમનું સાંભળ્યું ન હોય, એમણે જે કહ્યું એ સાંભળ્યું ન હોય, એ કે છે એ પ્રમાણે કરતા નહીં, તો શું થાય? મહાભારત ઉભું થાય. ધની આપણને વર્ષોથી 400 વર્ષથી આ બતાવી રહ્યા છે, કહી રહ્યા છે આપણને. આપણે સાંભળતા નથી તો એમનો ઇશ્ક છોડે છે? આટલું તો જોઈ લો, વધારે ને આટલું તો જુઓ, તોય મહાભારત નથી કરતા. અને સંસારનો જો પતિનું જો તમે એક જ દાડો કે 2 દિવસ ના વાપર્યું હોય તો તમારે મહાભારત શરૂ થઈ જાય. અને આપણે આ 400 વર્ષથી નથી સાંભળતા તોય આપણને એક પલ માટે છોડતા નથી. હવે તો જોઈ લો ધનીનો ઇશ્ક. બીજું તો શું કમ્પેરિઝન કરીએ? ઇશ્કની અંદર તરબોળ થાવ તો સમજાય. ઇશ્કની અંદર આપણે તરબોળ થઈએ તો આપણને સમજાય. કોને વળગી રહ્યા છે? लेकिन जे मैं देखा 14 तबक, 300 देखे 14 तबक, પણ એવું કશું જ મને ન મળ્યું ધનીના ઇશ્ક સિવાય. મને બીજું કશું એવું મળ્યું નહીં કે હું કમ્પેર કરી શકું. તો ન મળે તો પછી જે મળ્યું છે એને લઈને બેસી જાઓ ને. બુજી તમારી સાહેબી, બુજી તમારી સાહેબી. હવે એ આપણને બતાવે છે કે બુજી તમારી સાહેબી, તમારી સાહેબી હતી, તમારા ઇશ્ક આગળ તમારી સાહેબી આવતી નથી. એટલે કે જે બુજી તમારી સાહેબી, કે તમે તમારી સાહેબી બતાવવા અમને પ્રયત્ન કર્યો,
પણ તમારા ઈશ્કની અંદર અમે એટલા તડબોળ થઈ ગયા કે તમારી સાહેબી અમને ઝાંખી લાગી. એક તમારા અંગની અંદર અમે ડૂબેલા છે, તમારી સાહેબી આટલી બધી છે, છતાં અમને ઝાંખી લાગી. આની ધનીની વાત છે, સાથે સાથે આપણી પણ વાત છે. એમ અહીંયા આગળ પણ આપણે જેને વળગી રહ્યા છે, નાના બ્રહ્માંડને ઈશ્ક કરી રહ્યા છે, એ ઈશ્ક ધનીના ઈશ્ક આગળ ફીકો છે, છતાં પણ આટલું તો સમજીએ તો છોડીએ ભાઈ, આ તો મિથ્યા છે, છતાં છોડતા નથી, આપણાથી છૂટતું નથી. બુજી तुम्हारी साहिबी, दिया सब अंगो इश्क दिखाए, दिया सब अंगो इश्क दिखाए. ધણીએ પોતાના દિલમાં શું લીધું હતું? પરમધામની અંદર કારણ મહાકારણ કે રૂહને મારી પહેચાન નથી, મારી સાહેબી બતાવવી પડશે. અને ધણીએ સાહેબી બતાવી રહ્યા છે, પણ એ સાહેબીની અંદર આપણું દિલ ચોટતું નથી. આપણું તો દિલ ક્યાં ચોટ્યું છે? ધણીના અંગોની અંદર, ધણીના ઈશ્કની અંદર ચોટી ગયું છે. એટલે કે છે આની આગળ તમારી સાહેબી કશું છે જ નહીં, ઝાંખી છે. જે વળગ્યા છે, આ માયાને વળગ્યા છે, એના માટે સાહેબી સારી છે, અને ધણીનો ઈશ્ક ઝાંખો પડી ગયો છે. અને એની અંદર આપણે બધા જ છે, આપણે બધા જ માયાને વળગી રહ્યા છે. ઓછા વત્તા અંશે. તો હવે વિચાર કરો કે આ સાહેબી અને પાછી કેવી છે? આજે બતાવ્યું છે બ્રહ્માંડ એ તો મિથ્યા છે. પરમધામમાંથી આપણે આવ્યા નથી ને ગયા નથી, અને છતો પણ આપણે આને વળગી રહ્યા છે. જેમ રાત્રે સુઈ ગયા હોઈએ અને સપનાની અંદર આપણે રાજકુમાર બની ગયા, રાજ્યના રાજા બની ગયા, ઠાઠ બધું છે, એને છોડતા નથી. પણ જયારે જાગશો ત્યારે ખબર પડશે આ બધું જ મિથ્યા હતું. એમ જયારે આપણે પરમધામની અંદર જાગીશું ત્યારે ખબર પડશે આપણને કે ભાઈ મારો પરિવાર જે નાના બ્રહ્માંડ બનાવીને બેઠા હતા, આ બધું તો મિથ્યા હતું. ધની બતાવી રહ્યા હતા. જેમ માર્કંડ મુનિ યાદ કરો, માર્કંડ ઋષિ યાદ કરો કે હું તમારા ચરણોથી એક પલ માટે જુદી ન પડું અને મને માયા. 7 કલ્પાંચ 86 યુગ સુધી માયા બતાવી રહ્યા છે. ત્યાં ચંદનનો અડધો લેપ પણ નથી કર્યો. ચંદન ઘસવા બેઠા છે, થોડું પણ ઘસ્યું નથી, અને આટલા સમય વીતી જાય છે. ધોબણ બને છે, આ છે, છેવટે બધાને ખબર છે આ પ્રસંગ. સુંદર સાથ વિચારો. એ પણ માર્કંડ પણ નાનું બ્રહ્માંડ બનાવીને બેસી ગયા છે. છેવટે આમાંથી નીકળવા પ્રયત્ન કરે છે. નારાયણજી આવે છે ને કાઢે છે એમને બહાર. અહીંયા ધની આવ્યા છે બહાર કાઢવા માટે. આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં આપણને દેખાતા નથી, ઝાંખીને જોતા નથી આપણે. નારાયણજી તો ખાલી માર્કંડની કથા કે છે અને પેલાને શુદ્ધ પડી જાય છે. આપણને આપણી કથાઓ કઈ કઈને 400 વર્ષથી આપણી કથાઓ કઈ છે, આપણી કથા કઈ છે. તારતમાણી શું છે? બીજું કશું નથી, આપણી કથાઓ જ છે. મીન્સ આપણી રહેણી છે, આપણા ધામ છે, અને ધની સાથેની આપણી રહેણી છે, બીજું કશું નથી. એની પણ આપણને જરેની શુદ્ધ પડી ગઈ છે. ધની આપણા દિલની અંદર વિરાજમાન છે, છતાં પણ આપણે ચિંતતા નથી. છતાં પણ સાહેબીની અંદર આપણે ડૂબેલા છે. માર્કંડ મુનિ તો ત્યાં નારાયણના ચરણોની અંદર હતા અને માયા જોઈ રહ્યા છે.
એમ આપણે પણ ધનીના ચરણોની દર્શના જોઈ રહ્યા છીએ. માર્કંડને તો ખાલી બતાવી દીધી, માર્કંડની કથા કહી દીધી અને માર્કંડ જાગૃત થઈ ગયા. આપણને આપણી કથાઓ કે કરે છે ધની. મેરી રૂહ તું આંખે ખોલ, તે તેરે કાનો સુધી હક બકા કે બોલ. છતો પણ આપણે સાંભળતા નથી, છતો પણ આપણે સાંભળતા નથી અને છતો પણ ધની આપણને અવિરતપણે ઈશ્ક આપ્યા કરે છે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. ઈશ્ક આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. અને શા માટે નથી છોડતા? આપણે શા માટે નથી છોડતા? કે સંસારની અંદર નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે, એમને વળગી રહ્યા છે, એટલા માટે નથી છોડતા. અને એમનો ઈશ્ક જુઓ, એમની બે વાતો ન સાંભળો તો એમનો ઈશ્ક સમજ પડી જશે, આપણને સમજી જશે તટ. ધનીની તો વાતો આપણે સાંભળતા નથી, છતાં પણ આપણને છોડતા નથી, છતાં પણ ઈશ્ક કર્યા જ કરે છે. તો કયો ઈશ્ક ઝાંખો પડ્યો? ધનીને તો આપણે બતાવ્યું કે તમારી સાહેબી ઝાંખી પડી, તો અહીંયા આપણા માટે સાહેબી ઝાંખી પડી છે ખરી? બુજી तुम्हारी साहिबी, दिया सब अंगो इश्क दिखाए, दिया सब अंगो इश्क दिखाए. दिया सब अंगो इश्क दिखाए. હવે ઇશ્ક બતાવ્યો કેવી, ક્યાં આગળ બતાવ્યો આપણને? તો અહીંયા આગળ આ માયાનો ઇશ્ક જુઓ, ધનીનો ઇશ્ક જુઓ. તો પછી આ આપણને શુદ્ધ પડી ગઈ હોય, સુંદર સાહેબ, આપણને સમજ પડી ગઈ હોય તો આપણા રોમ રોમની અંદર ધનીનો ઇશ્ક હોવો જોઈએ. રોમ રોમની અંદર ધનીનો ઇશ્ક હોવો જોઈએ. એટલે કે જે બુજી તમારી, તારે ધનીની સાહેબી બુજે, ભાઈ મને આમાં રસ નથી હવે રહ્યો, બિલકુલ આની અંદર રસ બિલકુલ નથી રહ્યો. આપણું જીવન પરિવર્તન ન થાય, આપણું જીવન પરિવર્તન ન થાય તો સમજી લેવાનું કે આપણે પથ્થર જેવા છે, ખાંગડું ના ખાંગડું રહ્યા. અવશ્ય જીવન પરિવર્તન થવું. ધનીની સાહેબીની અંદર ન ડૂબો, ધનીના ઇશ્કની અંદર ડૂબો. ધનીએ આપણને ઇશ્કે આપ્યો છે અને સાહેબી આપી છે. ચોપાઈ કહેતો તો કહીએ છીએ આપણે કે સાહેબ तुम्हारी સાહેબી રખો अपने आप, ઇશ્ક દીજો માહે. ધની તો અહીંયા બધું આપી રહ્યા છે, બધું જ આપી રહ્યા છે. આપણે છોડતા નથી, એટલે શું કરીએ? ખાલી કમ્પેરિઝન કર્યું હોત, શક્ય તો છે નહીં કમ્પેરિઝનની, પણ ખાલી કમ્પેરિઝન કર્યું હોત તો પણ સમજાયું હોત કે જે વજૂદને આપણે વળગી રહ્યા છે, જે વજૂદને વળગી રહ્યા છે, જે વજૂદના સંબંધોને આપણે પાડી રહ્યા છે, એ ક્યાં સુધી? કે આ તન છે ત્યાં સુધી. પછી પછી શું કરશે? એ તમારા ઈશ્ક વગર નહીં જીવે. પછી તમારા ઈશ્ક વગર એ નહીં જીવી શકે. આ પણ શુદ્ધ છે, પેલો અખંડ છે સુખ, અખંડ ઈશ્ક છે, એને મૂકીને અહીંયા વળગી રહ્યા છે. બધી શુદ્ધ પડી. એટલે કે છે બુજી तुम्हारी साहिबी, बुझी तुम्हारी साहिबी, दिया सब अंगो इश्क दिखाए, दिया सब अंगो इश्क दिखाए. આ ઇશ્ક આપણને બતાવ્યું કે તું ક્યાં વળગી છે, કયો ઇશ્ક તારે જોઈએ છે. ધની આપણને અંગોના દીદાર પણ કરાવે છે, પણ એને આપણે સમજતા નથી. ધની આપણને અહેસાસ પણ કરાવી રહ્યા છે. સમજો, એવું ના સમજો કે નથી કરાવતા. ધની અહેસાસ પણ કરાવી રહ્યા છે. तुम्हारे हर अंगो ऐसा, तुम्हारे हर अंगो ऐसा किया, रहे 14 तबक्का भराए.
કે તમારા ઈશ્કની અંદર હું એટલી તડબોળ થઈ ગઈ, ધનીના ઈશ્કની અંદર તડબોળ થઈ, તો એ ઈશ્કની અંદર હું તડબોળ થઈ ગઈ, તો હવે આ 14 તબકની અંદર શું થાય? મને કહો તમે. એક આનું પેલા એક સરસ ઉદાહરણ. પતિ પત્ની છે, પતિ પત્ની છે. હવે એ પતિ પત્ની એકબીજાના ઈશ્કની અંદર એટલા તરબોળ છે, વાહિદ તને ઈશ્ક છે. તો જે પત્ની છે ને, પત્ની કે એની સહેલીઓ સાથે ફરિયામાં બેઠી હોય ને, તો એના પતિના જ ગુણગાન ગાતી હોય, બીજું કશું જ ના કરતી, એના સિવાય બીજું કશું જ ના આવે. એટલે પેલી જે બીજી એમની જે ફરિયાની જે બેઠી હોય એને શું હોય કે આને એના પતિ સિવાય કશું દેખાતું જ નથી, આવું. અને આ પત્ની છે, એ પત્ની એના પતિના જ ગુણગાન ગાય, મારો પતિ આવો, મારો પતિ આવો, મારો પતિ આવો. હા, તો પેલી સખ્ય વિચારે કે ભાઈ નવાઈ નો હોય એમ કરે છે, એનો પતિ નવાઈ નો છે, પણ એને તો ઈશ્ક છે એટલે એના ગુણગાન ગાયા કરે છે. એમ આપણે પણ આપણા ધનીના ગુણગાન આ 14 તબકની અંદર ગાયા કરીશું, બીજું કશું જ ના ભાવે એના સિવાય. એટલે કે છે તુમારે હર અંગો એસા કિયા, તુમારે હર અંગો એસા કિયા, રહે 14 તબક ભરાए, રહે 14 તબક ભરાए. કે હું જો ત્યો બસ તમારો જ ઈશ્ક મને દેખાય, ધની ધની તું હી દેખાય, બસ બીજું કશું. 14 તબકની અંદર ગમે ત્યાં જાઉં, તમે જ દેખાવ મને, એટલો ઈશ્ક મારા અંગની અંદર ભરે. આપણે નહીં કે છે તને ભ્રમણા શું જાગૃત છે કે ઊંઘમાં છું, જો તો એ દેખાય ને આપણને, પછી ગમે ત્યાં જાય. રસનાએ ઈશ્ક દિખાવ્યા, તીન ભર્યા જમી આસમાન, ઈશ્ક બિના ન પાઈએ બીચ સકલ જહાન. રસનાએ ઈશ્ક દિખાવ્યું કે ધનીએ આપણને જે નિજ આપી છે, નિજ અને એને કારણે આપણે હવે ઈશ્ક કેવી રીતે મળ્યો? આપણે જ્યાં સુધી આપણે એની પર વિચારીએ નહીં, ડૂબીએ નહીં, ત્યાં સુધી ઈશ્ક મળે નહીં. પણ એ ઈશ્ક મળ્યો, આની અંદર આપણે ડૂબ્યા, મંથન કર્યું, ડૂબ્યા, તો એ ઈશ્ક મળ્યો. લેકિન રસનાએ ઈશ્ક દિખાવ્યા, એની પહેચાન કરાવી આપણને, એ રસનાએ આપણને ઈશ્કની પહેચાન કરાવી. દિખાયનો અર્થ શું છે? પહેચાન કરાવી. ધનીના પ્રેમની આપણને પહેચાન કરાવી, ધનીની સાહેબીની અને ધનીની ઈશ્કની પહેચાન કરાવી. તો હવે આ બંનેની જો આપણને પહેચાન થઈ ગઈ હોય તો એમની સાહેબી, બુજી તમારી સાહેબી એ થઈ છે. દિલમાં આપણે વિચાર કરો, જાતે વિચારવાનું હોય. બુજી તમારી સાહેબી, તમારા ઈશ્ક આગળ તમારી સાહેબી ઝાંખી પડી તો પડી. અહીંયા તો સાહેબી છે, સાહેબી આગળ ઈશ્ક આપણો ધનીનો ઈશ્ક ઝાંખો પડી ગયો છે. ધનીની સાહેબી આગળ ધનીનો ઈશ્ક ઝાંખો પડી ગયો છે. કેમ? અને દિલથી નથી રહેતા એટલા માટે. રસનાએ ઈશ્ક દિખાવ્યા, તીન ભર્યા જમી આસમાન. હવે જો એ ઈશ્ક દેખાયો હોય, આની અમરને સમજ પડી હોય તો આ બ્રહ્માંડ ભર્યા 14 આસમાન છે, તીન ભર્યા જમી આસમાન. એનો અર્થ શું છે કે આપણે જો જઈએ ત્યાં ઈશ્કની જ વાતો કરતા હોઈએ, જો જઈએ ત્યાં આપણને ધનિશ દેખાતા, એના સિવાય બીજું કશું દેખાય જ નહીં. આના સિવાય આપણને કશું દેખાય જ નહીં.
આપણી દ્રષ્ટિ ઈશ્કમય થઈ ગઈ તો આખી દુનિયા ઈશ્કમય થઈ ગઈ. આનું એક સરસ ઉદાહરણ આપો. સરસ કે આપણે દુનિયા જોવી છે. દુનિયા જોવી છે આપણે. દુનિયા કે દુનિયાની અંદર કોઈ પણ કલર જોવો છે, ચલો તો એ કલર દુનિયાને બનાવશો. તમારા આંખો પર એ ચશ્મા પહેરી લીધા એવા તો દુનિયા તમને એ કલર નહીં દેખાશે. દુનિયા પર તમારા આંખોએ ચશ્મા પહેરી લીધા એ તમને દુનિયા દેખાય. એટલે જેવી આંખોની દ્રષ્ટિ છે, જેવી આંખોની દ્રષ્ટિ છે એવી દુનિયા દેખાય. હવે આંખોની દ્રષ્ટિ ક્યાંથી આવે છે? સુંદર સાથ વિચાર કરો. બહુ કે છે ને કે મુખારવિંદ જે છે એ દિલનો આયનો છે. મુખારવિંદ છે એ દિલનો આયનો છે અને આંખો છે એ મન છે. અંદર ઈશ્ક છે કે અંદર કુફર છે, ઈર્ષા છે, ઝેર છે, એ આંખો પરથી ખબર પડે. કહેવાનો મતલબ કે આપણું જે મુખારવિંદ છે એ મુખારવિંદ દિલનો આયનો છે. દિલમાં શું ચાલી રહ્યું છે એ તમારા મુખારવિંદ પર તરત સમજ પડે, તરત દેખ. તો હવે તો આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન હોય તો આપણી જે આંખો છે એ ગમે ત્યાં જુએ, બસ ઈશ્કના ભાવથી જુએ કે ન જુએ. અને ધની બીજે બધે દેખાય કે ન જાય. જમીન આસમાનની અંદર એ ધનીનો ઈશ્ક દેખાય કે ન દેખાય. એટલે કે છે રસનાએ ઈશ્ક દિખાવ્યા. તીન ભર્યા જમી આસમાન. આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ તો આખી દુનિયા બદલાઈ ગઈ. દુનિયાને બદલવા જઈએ તો દુનિયા ના બદલાય, પણ આપણે બદલાઈએ, જેવી નજરથી જોઈએ એવી દુનિયા દેખાય. તો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ તો દુનિયા પણ એ જ દ્રષ્ટિથી તમે જુઓ છો. એટલે કે તમારે ઈશ્કની અંદર હું તરબોળ થઈ ગઈ તો જમી આસમાનની અંદર મને ઈશ્ક અને ઈશ્ક સિવાય બીજું કશું નથી થયું. 14 તબકની અંદર इश्क बिना न पाइए बीच सकल जहान. હવે અહીંયા શું કે છે? આ 14 તબકની અંદર આ જહાની અંદર ઈશ્ક છે ખરો, છતાં પણ શું કે છે કે ઈશ્ક બિના ન પાઈએ, કે આ 14 આની અંદર ઈશ્ક સિવાય બીજું કશું છે જ નહીં. તો અહીંયા આગળ પણ પરમધામ થયું કે ન થયું આપણા માટે? કહેવાનો મતલબ અહીંયા શું છે કે આપણે સારા તો દુનિયા સારી. આપણે જો બધાને ઈશ્ક વેચતા જ ફરીએ, તો તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એ ઈશ્કમય બનવાનું છે આમાં કોઈ સંશય નથી. પણ આપણે જો નફરત વેચતા થઈશું તો તમારી આજુબાજુ નફરત જ થશે. આ સંસારનું ઉદાહરણ છે. મીન્સ આપણે સારા તો જગ સારું, દુનિયા સારી. અને બીજી એક કહેવત છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો પછી કહેવાનો મતલબ એક જ છે કે આપણા દિલની અંદર, આપણા અંગોની અંદર ધનીનો ઈશ્ક હોય, અંગોની અંદર ધનીનો ઈશ્ક હોય તો આખી દુનિયા પણ ઈશ્કમય આપણને, આખી દુનિયા.
लेकिन जे इश्क बिना न पाइए, इश्क बिना न पाइए, बीच सकल जहान, बीच सकल जहान। सब अंग देखे ऐसे हक के, सब अंग देखे ऐसे हक के, ऐसा दिया इल्म, हक इश्क सबो में पसर्या, इश्क नजरा माहे हम। કે રાજ્ય મહારાજની આ વાણીથી તારતમ જ્ઞાનથી કે ધનીનો ઈશ્ક છે એ 14 તબકની અંદર પસર્યો. ધનીનો ઈશ્ક 14 તબકની અંદર પસર્યો. પણ એ ઈશ્ક છે એ ઈશ્ક આપણા દિલની અંદર નથી. બહુ જ ધનીના ઈશારા બહુ જ એ છે, બારીક છે, આપણને ચોટ લાગે એવા છે. આગળ બતાવી રહ્યા છે કે મને ઈશ્ક સિવાય બીજું કશું દેખાતું નથી. અહીંયા કહી રહ્યા છે કે આ ઈશ્ક છે 14 તબકની અંદર પસર્યો. એટલે કે સબ અંગ દેખે ऐसे हक के, सब अंग देखे ऐसे हक के, ऐसा दिया इलम. આવી આપણને તારતમ જ્ઞાન, આવી આપણને સમજ પડી. બધા જ અંગ ધનીના જોયા, બધા અંગ ધનીના જોયા, પણ એ જોયા પછી તેમ છતાં હક ઇશ્ક સબો મેં પસર્યા. હક ઇશ્ક સબો મેં મીન્સ આખા બ્રહ્માંડની અંદર પસર્યા. આપણે એ અંગને પણ જોયા, આપણે એ અંગોને પણ જોયા. કોના દ્વારા? ઇલમ દ્વારા જોયા. પણ એ ઈશ્ક આપણાની અંદર આવ્યો નહીં. ઈશ્ક ન જરા માહે, ઈશ્ક ન જરા માહે આપણાની અંદર આ ઈશ્ક જરા પણ ન આવ્યો. રાજ્યના એકે એક અંગો ઈશ્કથી તરબોળ છે. કોઈ પણ અંગની અંદર જો આપણે ડૂબીએ તો એમાંથી આપણે બહાર ન નીકળી શકીએ. અને એવા અંગોને આપણે ધનીના એકે એક અંગ જોયા. આ બ્રહ્માંડની અંદર પણ વિસ્યા, મીન્સ એ ઈશ્ક આ બ્રહ્માંડની અંદર પણ વિસ્યું. મીન્સ બધા આપણે ધનીના સ્વરૂપનું વર્ણન પણ કરી રહ્યા છીએ. હક ઇશ્ક સબો મેં પસર્યા. હક ઇશ્ક બહુ મહત્વની ચોપાઈ છે. હક ઇશ્ક સબો મેં પસર્યા. આપણે વહેંચી રહ્યા છે એ ઇશ્ક, પણ આપણે એ લીધો નહીં. આપણે એ લીધો નહીં. આપણો દિલ છે એ ઇશ્ક ન જરા માહે હમ. આપણા દિલમાં તેમ છતાં એ ઇશ્ક ન આવે. એટલે ધનીના ઈશ્કની આપણે જે વાત કરી રહ્યા છે, ઇલમ દ્વારા જે કરી રહ્યા છે, અને બીજી રીતે રહીએ તો કેવી રીતે ચોપાઈ થાય કે ઇલમથી આપણને આ સમજ પડી. ઇલમ આપણે બધાને આપી રહ્યા છે, તો એ જે ઇલમ આપી રહ્યા છે એ આપણા અંતસ્કરણથી આપી રહ્યા છે. અંતસ્કરણથી, રૂહના અંતસ્કરણથી આપી રહ્યા છે. પણ એ જે ઈશ્ક છે એ ઈશ્ક દિલ તરફ ગયો નહીં. છતાં પણ આપણા દિલના દરવાજા બંધ છે. બધી સમજ પડી, એને વેચીએ છીએ ખરા, પણ સંસારની અંદર પસાર કરીએ છીએ, પણ તેમ છતાં આપણા દિલના દરવાજા બંધ છે. અને એટલા માટે આપણે ઈશ્ક ન જરા માહે હમ અંતસ્કરણથી આપી રહ્યા છીએ, દિલથી નથી. અને એના કારણે જ દિલના દરવાજા બંધ છે. એના કારણે આપણને ઈશ્ક નથી આવતું. यो हर अंग अहक के, सब तो एक ये रोशन, आसमान जमी के बीच में कुछ देखा न इसका भी न. यो हर अंग हक के, राज्य महाराज ना अंगे अंग, हर अंग सबको एक किए रोशन. सबको एक કે રાજ્ય મહારાજનું વર્ણન આપણે જગ જાહેર કર્યું. એમ છે બધાને બતાવ્યું કે ધનીનું સ્વરૂપ આવું છે. ધનીના અંગો અંગ, ધની આ શ્રૃંગાર પહેર્યો છે, આ છે, તે છે, બધું જ આપણે બતાવ્યું.
સબ સો એક ये रोशन આ પણ બતાવ્યું પણ ખરું આસમાન જમી કે બીચ में કે આ બ્રહ્માંડની અંદર કે અવ્વલ से आज लग तक કે ધની પરમધામથી પાતાળથી પરમધામ સુધી ધનીના ઈશ્ક સિવાય બીજું કશું છે જ નહીં. ધનીના ઈશ્ક સિવાય બીજું કશું નથી. એટલે આસમાન જમી કે બીચ में कुछ देखा न इश्क बिन कुछ देखा न इश्क बिन આ સંસારની અંદર કહેવાનો મતલબ શું છે કે આ સંસારની અંદર ઈશ્ક સિવાય હજુ કશું દેખાતું નહીં એવું નહીં, પણ આપણે ઈશ્ક સિવાય ધનીના ઈશ્ક સિવાય આ સંસારમાં બીજું કશું જોયું જ નથી. કહેવાનો મતલબ કે આપણે એ ઈશ્કની અંદર જ તડબોળ થઈ જાય તો એ ઈશ્ક સિવાય આપણને બીજું કશું દેખાય. આને બીજી રીતે લઈએ તો કે જો આપણે ધનીની અંદર ડૂબ્યા હોઈએ, ધનીની વાતોની અંદર ડૂબ્યા હોઈએ, આ દિલથી લેતા હોઈએ તો આ સંસારની બીજી કશી વસ્તુ આપણને ગમે નહીં, એમાં રસ ન પડે, આપણને આનંદ ન આવે. એટલે આસમાન જમી કે બીચ में મીન્સ આપણી નજરો છે ઈશ્કમય થઈ ગઈ તો આખું આસમાન જમીન બીચની અંદર એ જ ઈશ્ક દેખાય, ઈશ્ક સિવાય બીજું કશું દેખાય નહીં. હવે જો એ ન દેખાય તો આ સંસારની અંદર કુછ દેખ્યા ના ઈશ્ક બિન કુછ દેખ્યા ના ઈશ્ક બિન બીજું કઈ જોવાનું ગમે જ નહીં, આપણે લઈએ જ નહીં. આપણે ઈશ્ક સિવાય બીજું કશું જોઈએ જ નહીં. આપણે તો ઘણું બધું જોઈ રહ્યા છીએ. એટલે આને સમજવા પ્રયત્ન કરો. ઈશ્ક છે ક્યો? ઈશ્ક આપણને કેમ નથી આવતો? આટલી બધી સમજ પડ્યા પછી આપણને ઈશ્ક કેમ નથી આવતો? ઈશ્ક છે ક્યો? આ સંસાર ઈશ્કમય છે. આ સંસાર ઈશ્કમય ક્યારે બને? આપણી દ્રષ્ટિ ક્યારે બદલાય? અહીંયા આગળ પરમધામના સુખ આપણે ક્યારે લઈએ? આ જે બધા નાના નાના પ્રશ્નો છે અંદર ભીતર આની અંદર મંથન કરો, આની પર વિચાર કરવા પ્રયત્ન કરો તો ધનીનો ઈશ્ક શું છે સમજાશે. અને ધની એ ઈશ્ક આપણને આપવામાં આવ્યા છે. ધની આપણા દિલની અંદર કેમ બિરાજમાન છે? બહુ મોટો પ્રશ્ન. ધની આપણા દિલમાં કેમ બિરાજમાન છે? એક બાજુ આપણે કહી રહ્યા છે કે આપણા દિલનો આયનો છે, આપણું મુખારવિંદ છે, તો ધની આપણા દિલની અંદર બિરાજમાન છે તો એનું પ્રતિબિંબ આપણા મુખારવિંદ પર કેમ નથી પડતું? એની આભા તો પડવી જોઈએ કે ના પડવી જોઈએ? ધની આપણા દિલમાં બિરાજમાન છે તો આપણા દિલની અંદર એ આભા પડી રહી છે, એની રોશની, એનું નૂર દિલની અંદર છે તો એ નૂર આપણા મુખારવિંદ પર કેમ નથી દેખાતું? વિચાર્યો આની પર વિચાર કરો. બાહ્ય દ્રષ્ટિથી નૂર જોવા જશો તો નહીં મળે, ભીતરના ચક્ષુથી અસલ અકલથી વિચારશો તો આ સમજાશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. યો હર અંગ હક કે सब सो एक ये रोशन आसमान जमी के बीच में कुछ देखा न इसका बिन कुछ देखा न इसका बिन बोलो श्री प्राणा श्री कृष्ण कन्हैया लाल श्री सदगुरु महाराज की श्री सुंदर सा સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધનવત પ્રણામજી.